નંબર 2 ઉપર આવે છે મગ અને જવ. બરાબર, મગ એ સૌથી શ્રેષ્ઠ છે. ડોક્ટરો પ્રિસ્ક્રાઇબ કરવા માંડ્યા એટલે આપણને એમ લાગ્યું કે માંદા હોય એને જ મગ ખવાય, બરાબર, કે મગનું પાણી પીવાય. એ સાજા માટે છે. આપણે સાજા નથી ખાતા એટલે માંદા પડી છીએ, અને માંદા પડીને ડોક્ટર પાસે જાય એટલે એમ કે બીજું બધું મૂકો, મગનું પાણી ચાલુ કરો. બરાબર, એટલે મગ દરરોજના આહારમાં લેવાની એક બહુ ઉત્તમ સમિધાન્ય છે કે જેના 2 ફાયદા થઈ શકે. એટલે ચરક સૂત્રમાં બતાવ્યું છે કે મુદ્ગાહા સમિધાન્યના પથ્યતમત્વે શ્રેષ્ઠતમા ભવંતિ. બીજું સૂત્ર છે મૂળનું. જવ અત્યારના કાળે સર્વશ્રેષ્ઠ એટલે છે કે પેટ સાફ થવાની સમસ્યા જે આપણે ઘઉંથી આવેલી છે, કબજિયાત છે, એ ઘઉંથી થાય છે. બરાબર, ગ્લુટેનનો કન્ટેન્ટ છે, પ્લસમાં આમ કારક છે, એટલે અત્યારે ઘઉં ન લેવા યાર, તમારે લેવા જોઈએ તો શિયાળા. બરાબર, અત્યારે તો જવ લેવી. વિનોબા ભાવેનો આશ્રમ હતો ત્યાં છડેલા ધાન્યો હતા, પોલીસ અને સેમી પોલીસ. એટલે ઓલા જે છડિયા વગરના ધાન્ય આવે ને, પોલીસ ન કર્યા હોય એમ આવે, એટલે એ વિનોબા ભાવે કહેતા હતા કાવા ખાઓ. ધીમે ધીમે આશ્રમ વાળા પોલીસ ધાન્યો લેવાનું શરૂ કર્યા. વિનોબા ભાવે ધ્યાનમાં આવ્યું કે આ તો પોલીસ લે છે બધું. તો આશ્રમ વાળાને પૂછ્યું ભાઈ આ પોલીસ કેમ શરૂ કર્યા? કેમ કે એ અધિકક્ષ નિયામક એવું હોય, તમારું રસોડું કોઈને સંભાળવા દો. સંસ્થાઓ વાળાને ખાસ કહું છું, તમારું અન્ન બરાબર હોય તો ન હોય, રસોઈયો બરાબર હોય. નકર સારો વ્યક્તિ તમારે ત્યાં જમે ને, જો એના ભાવ ફરી જાય 2-4 મહેમાનને જોઈ ક્યાં ક્યાં આવ્યા, તો માનજો તમારી સંસ્થામાં ખાસ જરૂર છે નિયામક. જ્યારે પણ વ્યક્તિ આવે ત્યારે રસોઈયાને આદર સત્કાર કરતા શીખવવા. ચાના સમય હોય, દૂધનો સમય હોય, નાસ્તાનો સમય હોય, કોનો સમય હોય, ત્યારે ખાસ આ શીખવવાનું. અમે ઘણી સંસ્થામાં જઈને તો રસોઈયાને કઈ ઠેકાણું તો હોય, સંસ્થા 10-15 કરોડ હોય, ભવન 3-4, આખે આખો ભંડાર ભર્યો, પણ કામનું શું? દરિયા પાસે પાણી ઘણું, પીવામાં એક કોઈ ગ્લાસ ન આવે કે છૂટછૂટ કરીને લોકો ભાગે. એના કરતા વીરડો સારો ને, એકાદ ગ્લાસ તો મળે. એટલે ખાસ અમે કહીએ જ્યાં તમારું કંપનીનું રસોડું હોય કે ગમે તે, ત્યાં રસોઈયાને ખાસ સૂચનાઓ હોય. કોઈ પણ આવે તો તમારે ભાવથી એનો સત્કાર, પ્રેમથી જ બનાવવાનો. તાર પગાર વધારે લઈ લેવાનો, પણ પ્રેમથી બનાવવાનો. બરાબર, નકર સારો વ્યક્તિ નો જમે. જે આવે એ તો બધે જમવાના જ છે. સારા વ્યક્તિને જમાડો હોય ને તો રસોઈયો આવતો હોય, રસોઈ કરવા વાળાનો ભાવ એવો. અને સ્ત્રીઓએ આ શિક્ષણ લેવાનું છે. કેમ કે કુટુંબને સમજવાનું કે સંભાળવાનું જો આપણે શિક્ષણ સ્ત્રીઓને નહીં આપીએ, બહેનોને નહીં આપીએ, તો કરોડો રૂપિયાની કંપની કોઈ કામની નથી. 5 સાથે સંબંધ ન હોય અને એ સંબંધ ડેવલપ કરે એવું શિક્ષણ ન હોય તો કરોડો અબજો રૂપિયાને કરવાના શું? આનંદ ખાલી આંકડા જ જોવાના, ખુશ થવાનું, આંકડા જોવાના, ખુશ થવાનું, બીજું શું કામ? એટલે આ ખાસ જરૂરી છે. એની હવે કિંમત થવાની છે સમાજમાં. રસોઈયાને શિક્ષણ આપવાનું વિરુદ્ધ આહાર કોને કહેવાય? બહેનો હોય તો એને ખાસ ધ્યાનમાં, કેમ કે અડધા પુરુષો બીમાર બહેનોને કારણે પડે છે અને બીજા રસોઈયાને કારણે પડે, કેમ કે ખબર જ ન હોય. સારું લાગે એટલું બધું સાથે સાથે આપે. એક જ ભોજન હોય, એમાં આઈસ્ક્રીમ હોય, ચાય. લગ્નમાં જમણવારમાં જાય તો આઈસ્ક્રીમ હોય, ચાય. કેટલાક ભાગ્યશાળી બે લ્યા કે ચા આઈસ્ક્રીમ ખાઈ થોડું ગળું ઠંડુ થઈ જાય અને પાછી ચાય થઈ, પાછી થોડું ગરમ થઈ જાય. હવે આ વીર્ય વિરુદ્ધ કહેવાય. એકદમ ઠંડી વસ્તુ અને ગરમ વસ્તુ હારે ખાવી એ વીર્ય વિરુદ્ધ દર્શન કહેવાય. અને આયુર્વેદનું સૂત્ર છે વીર્ય વિરુદ્ધ દર્શન નિંદિત વ્યાધિ કરાણ. એ એક એવો રોગ કરે ને જિંદગી ભર ઓલાને પૂરું કરી દે. એક સફેદ દાગ નીકળે, એ સ્કિનના 4th લેયર ઉપરથી નીકળે, સીધો નો નીકળે. 4th લેયરની તકલીફ થાય ત્યારે લ્યુકોડર્મા થાય, સફેદ દાગ. હવે એને મટાડવો હોય તો ચોથા સ્કિનના સુધી, ચોથા લેયર સુધી ટ્રીટમેન્ટ જવી જોઈએ તો એ મટે. નકર મલ્ટીપ્લાય થતું. એક ભૂલ કેવડું પરિણામ. એટલે આહાર ઉપરનું આપણું જ્ઞાન હોવું જોઈએ. જે તે જ્યાં ત્યાં જેવું તેવું ન જ ખવાય અને ન ખવડાવાય. આપણું આહારનું પૂરેપૂરું જ્ઞાન હોય તો ભલે 1-2 વસ્તુ જ. જૈન મહારાજ સાહેબ છે, કેટલું બધું તપ, કેટલું બધું તકલીફ વેઠે, કેટલું બધું તપ કરે.
એ ત્યાં ભિક્ષા માંગવા જાય એને કોચરી કહેવાય. એ મુંબઈમાં ત્યાં અમે જોઈ કે આ રિફાઇન તેલ વાળું વાળું મેં ખવડાવે છે. આ બધા લોકો તેને આપે 10 આઈટમ. ત્યારે મેં એમને સમજાવ્યું કે તમે 10 આઈટમ આપો, તમે આપો 2 જ આઈટમ, પણ સારામાં સારી આપો. 10 આઈટમનું કોઈ મહત્વ નથી. એક જ આઈટમ આપો, શક્તિ નથી ઓકે, એક જ આપો, પણ પ્યોર, કે જેથી એનું સ્વાસ્થ્ય થાય. મહેમાનને 10 વસ્તુ જમાડવા જરૂર નથી, 2 જ આપો, પણ એ 2 પ્યોર આપો, પ્રોપર આપો, કે જેથી એનું સ્વાસ્થ્ય થાય. 2 આપણે ઘરે પણ એવું કે ભલે 3 જ વસ્તુ ખાય પણ એ પ્રોપર ખાય, તો એનું પરિણામ બરાબર મળે, તો એની રસ રક્ત ધાતુ બરાબર મળે, તો એનું પોષણ શરીરને બરાબર રહે. શરીર પોષિત થાય તો મન ઉપર જાય, મન પોષિત થાય તો આગળ આપણી સ્વસ્થતા રહે. આધ્યાત્મિક રીતે પણ તમારે આગળ વધવું હોય તો ધ્યાનથી આગળ નહીં વધી શકે. ગમે તેવી કસરત કે ધ્યાન કે લીલા પીળા કલરો દેખાય એના જ નહીં થાય. આહાર કેવો છે એનાથી થાય. એવી કોઈ વસ્તુ નથી કે કલ્પનાથી કંઈક થઈ જાય, આપણને લીલો પ્રકાશ દેખાઈ જાય, લાલ દેખાઈ જાય, વાતમાં છું, શરીર નથી, છું, એવું કઈ થાય નહીં. જ્યારે એને કેન્સર થાય ત્યારે ખબર પડે કે શું છે. ત્યારે ભલભલા આંખમાં આંસુ આવી જાય. કેમો દે ને, ગમે તેવો હોય એકવાર જોઈ આવે રેડિયેશન જેમ કેમો દે ત્યારે એની શું સ્થિતિ થાય. આ બધી ફિલોસોફીની હવાની વાત છે. વાસ્તવમાં જ્યારે શરીર ઉપર આપણે ધ્યાન રાખશું ત્યારે આપણા કોષો બરાબર બનશે. વિકૃત કોષો બનતા અટકશે. કેન્સર જેવી મહાભયંકર બીમારીઓ બીમારી આંખે જોઈ છે, એકની નહીં અનેક લોકોની જોઈ છે, આત્માની વાતો કરવા વાળાની પણ જોઈ છે. અને એ સ્થિતિ મેં અનુભવે, એમને સામે મને દેખાતું કે આ વ્યક્તિને આવું થયોનું કારણ બીજું કોઈ નથી, એનો આહાર જ છે. ત્યારે મને વિશેષ દુઃખ છે કે આને હું અટકાવી ન શકું. મને ખબર હોવા છતાં હું કાંઈ ન કરી શકું. આ બહુ મહત્વનું છે. અહીંયાથી અમદાવાદથી હું ગયો, હું પેલા હેમચંદ્રાચાર્ય ગુરુકુળમાં રહેતો હતો. અહીંયા જીતુભાઈ આવ્યા છે ત્યાંથી, ખાસ એમને જોઉં ક્યારેક, બરાબર. એમને હું કઈ સમય હશે તો એ પછી આવશે. હેમચંદ્રાચાર્ય ગુરુકુળમાંથી વારાણસીથી અહીંયા આવ્યો હતો અમદાવાદમાં, બરાબર. અમદાવાદમાં ત્યારે મગ ચડ્યા નહીં, મારું પાણી બરાબર નહીં, અને મારે ચડાવવા હતા. અહીંના લોકો કંઈક બીજું જોતું હોય એટલે મારું અહીંયાનું આવ્યું, બરાબર. એટલે હું ત્યાં રાજકોટ વયું ગયું, ત્યાં હાલી, બરાબર. એટલે અહીંયા કદાચ લેણા દેણી હોય એવું બને, કદાચ હજી નથી લાગતી એવું લાગે, પણ છતાંય આ બધા એક પ્રયત્ન તો કરો, અમદાવાદમાં થશે તો ખરા, કાંઈ તો મળી જશે. એટલે બધા લોકો આવી ગયા છે, સારું કહેવાય. વરસાદ હતો તોય તમે આવી ગયા, બરાબર. એટલે આ એક ખાસ કે ત્યાં હું ગયો. 15-20 દિવસ મારે કાઢવાના હતા, કેમ કે સંસ્થાનું ભવન બનતું. 15-20 દિવસ મારા એક નજીકના સંબંધી ફૈબાન ત્યાં હું રોકાણો. અને એવો નિયમ ગુરુજીએ શીખવ્યો કે ક્યાંય પણ આપણે રોકાય તો કાર્યકર્તાઓનો નિયમ હોય, અયોગ્ય સમયે જવું નહીં. જે બનાવે છે એમાંથી થોડુંક લેવું, દ્રવ્યનો ઉપકાર લઈ તો જ્ઞાનનો ઉપકાર કરી જ દેવો, સાચું લાગે એ સમજાવી દેવું સારી ભાષામાં, બરાબર. તો આપણું ઋણ ન રહે, બરાબર. એ કરી દઈએ તો આપણે ઋણ મુક્ત થઈએ. એટલે મેં જોયું કે રાત્રે 8-9 વાગે 10 વાગે જમી, પુરુષ આવે, એમના પતિ આવે, ફેક્ટરીએ ગયા હોય, પછી આવે 10-11 વાગે. બેન છે તો એ એવું ગણે કે એ પ્રેમની નિશાની છે કે પતિ આવ્યા પછી સાથે, બરાબર. હવે ઓલો તો ગ્રાહક આવે એટલે ભગવાને ભૂલી ગયા હોય, એટલે ભૂખે ભૂલાઈ જ જાય. ઓની ભૂખ ભૂલાઈ જાય એટલે ન લડે, આને ભૂખ હોય જ એટલે આવે જ રોકે ભૂખ, બરાબર. એટલે થોડુંક થાય તો તલની ગાંગડી ખાઈ, થોડીક વાર થાય તો ચીકી ખાય, થોડીક વાર થાય તો બિસ્કિટ ખાય, થોડીક વાર આમ થાય, બરાબર. એટલે એ આખી પ્રોસેસ હાલે રાતના 9 વાગ્યા સુધી. થોડું 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 સેવ મમરા, ગાંઠિયા, ચીપ્સ, ભોજન તો હજી બાકી, બરાબર. એટલે અગ્નિ મંદ થઈ જાય, અગ્નિ મંદ થઈ જાય. ભૂખ, ભોજનનો ટાઈમ થાય ત્યાં એને ભૂખ એન્ઝાઇમ્સ પતી ગયા હોય. હવે એ 11 વાગે જમે, 11 વાગે જમે પછી બધા મહેમાન બહારથી આવે, કેમ કે બધાએ દુકાનો બંધ કરી દીધી હોય, ફેક્ટરી બંધ કરી દીધી, એટલે 11 વાગે બધા આવે બેસવા માટે. પછી ટીવી ચાલુ હોય, ક્રિકેટ ચાલતું હોય, મેચ ચાલતું હોય, કાંઈ ન હોય તો સિરિયલો ચાલતી હોય, સાસ ભી કભી બહુ હોલી એવી કેટલી બધી સિરિયલો એમાં ચાલતી હોય, ક્રિકેટ ચાલતું હોય, બરાબર. બધા બેસે પછી કે હવે થોડીક શું, તો કે થોડીક ચા ચાલશે, આઈસ્ક્રીમ ચાલશે, ઉનાળો હોય તો આઈસ્ક્રીમની રમઝટ બોલતી હોય, ગોલા આવતા હોય, સરબતી,
બરાબર. આ શિયાળો હોય તો ચા, એની ઉપરના ઉકાળાઓ, આ બધું રાત્રે 11-12 વાગ્યા 1 વાગ્યા સુધી ચાલે. 1 વાગે બધા સુવે અને સવારે 8-9 વાગે ઉઠે. એટલે હું તો 5-7 દિવસમાં કંટાળી ગયો. મેં કીધું કે અહીંયા જાય તો આપણું ગુરુકુલ બને કે ન બને, શહીદી ગુરુકુલ માટે થાય ન થાય, અહીંયા શહીદ હું થઈ જઈશ. બરાબર. આપણે આવા કામમાં તો શહીદ નથી થવું સારા કામમાં થાય, પણ અજ્ઞાનથી તો નથી થવું. એટલે મેં એમને કીધું કે આ બધું મૂકી દો, તમારે કમાવું કેટલું વાત કેટલી, એક જ દીકરો છે એ એનું કરી લેશે. તમારે ક્યાં આ બધી વસ્તુની મગજમારી કરવાની લાંબી જરૂર છે. બરાબર છે. એ અંતે લખાવીને આવ્યું હશે એ કરી દેશે. બરાબર છે. એ એનું તમારે કેટલું જીવનને કરવાનું છે, આટલી બધી મગજમારી મૂકી દો. 5-6 વાગે આવી જવા યાર, પછી નિરાતે જમી લ્યો તો તમારું પચે. બરાબર. તો આ રોગો ન થાય. એ કે પછી 12 ગામ જાય ને ત્યારે વૈષ્ણવનું માને બધું, એટલે પેલી પેટી રાખે. હવે પેટી તો બીજા બધા અમે જોતું કે એના બાપ દાદા બધા રાખતા હતા આવડી પેટી. બરોબર. તો પેલા પેટી લઈને જતા ને આપણે ત્યાં, તો કે સેવા છે, બાલકૃષ્ણની સેવા છે. તો સેવામાં શું હોય, તો કે બાલકૃષ્ણ હોય, એની અંદર ભોગ હોય, ધરાવાનું કંઈક ને કંઈક હોય, નવડાવવાનું હોય, આવું બધું હોય. હવે શું થયું, પેટી નહીં રહી, અંદરનો માલ. બરાબર. હવે એવું કોઈ નથી મોટા ભાગે કે બાલકૃષ્ણ હોય કે એને વાઘા હોય કે આ હોય તે હોય. હવે અંદર ગોળીઓ આવી ગઈ. સવારે થાઇરોઇડ ની લેવાની હોય એક, પછી શુગરની એક હોય, પછી રાતનું લેક્ઝેટિવ કંઈક હોય પેટ સાફ કરવા માટે, બપોરની પાછી એકાદી હોય, અને પાછી સિઝનલ એકાદી હોય. સિઝનલ એટલે આ સિઝનમાં લેવાની, પાછી મૂકી દેવાની. બરાબર છે. આ બધી જ વસ્તુ હોય પેટીમાં ગોઠવાની. એટલે આપણે હવે જાય છીએ ત્યારે પેટી લઈ જવી, કોક ને કોક દવા ચાલુ જ હોય. બરાબર. શું કામ આવું થયું, કેમ કે આપણે આહાર વિહાર નાખ્યું. એટલે મેં કીધું કે આ બધી વસ્તુ શું કામ. છેલ્લે એને કઈ થયું નહીં, અસર ન થાય. બરાબર. રાતનું બેસવાનું એમ નમ રહ્યું, આમ નમ રહ્યું. 15 દિવસ મેં ગમે એમ કરીને કાઢ્યા. હું નહોતો જતો. મેં કીધું કે મારે માત્ર સાંજે હું નાસ્તો કરી દઈશ. હું આવી રીતે આ લાઈફસ્ટાઈલમાં તો હું ન જીવી શકું. એટલે હું 15 દિવસ પછી ગયો. એવી રીતે એમની પાસેનો ઉપકાર લીધો તો એટલે રહ્યો. હું પાછો જવા આવું, પાછો દર વખતે કહું કે આ તમે મૂકી દો, આ લાઈફસ્ટાઈલ ન કરાય, દવાઈ દો. એમને કહું કે આ લાઈફસ્ટાઈલ હશે ત્યાં સુધી કોઈ દવા અસર નહીં કરે. એલોપેથીની નહીં, આયુર્વેદની નહીં કરે. 2, 3, 4 વર્ષ ગયા મારા રાજકોટના સહવાસના. આ બનેલી ઘટના કહું છું. એનું અહીંયા જ હું દવા લેવા માટે આવતો હતો, એની સાથે આવતો હતો, એના ઓપરેશનમાં હતો, કેમ કે મેં આ બધું સગી રાખી છું. અહીંયા જ 3-4 વર્ષમાં બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું. બ્રેસ્ટમાં ગાંઠ થઈ, બાયોપ્સી કરાવી એટલે કેન્સર ડિટેક્ટ થયું. કેન્સર ડિટેક્ટ થતા જ એ કે કેમો આપવા પડશે. કેમો આપ્યા, રેડિયેશન આપ્યા. 66 કિલોમાંથી 32 કિલો વજન થઈ 6 મહિના. ભયંકર દાવ પડે. આંખ વાળ બધા વયા ગયા. અહીંયા બિલકુલ સ્તન નથી, ગાંઠોની સાથે સ્તન નીકળી ગયા. આખી ચામડી ડચીલી થઈ ગઈ. હજી લોકો રાત્રે ખબર કાઢવા આવે, એ રાત્રે 10 વાગે જ દુકાન બંધ કરી, ફેક્ટરી બંધ કરી. એટલે મેં કીધું હવે તો કઈક ગયા ખાઓ. તમારા કારણે આટલું બધું થયું, છતાંય તમને સેન્સ નથી. છતાંય એટલા વાગે જ આવે ને એની જ રહી. હજી પાછી એની દીકરી ચા બનાવે રાત્રે 9:30 11 વાગ્યા સુધી પાછું ચાલે. કેમ છે, શું છે, કેવી રીતે થયું, શું થયું. હવે સત્ય તો કહેવાય નહીં, તમારા કારણે જ થયું છે. પછી હું એ કીધું કે હવે બસ રહેવા દો, નકર હવે સારું નહીં થાય, તમે હવે પાલન કરો. થોડોક હતો એટલે પાલન કરવા માટે હું ત્યાં રહ્યો. એટલે મેં આઈડિયો કર્યો કે પણ કે સગાને કઈ તો ખોટું લાગી જાય. બરાબર. હવે ખોટું લાગી જાય ક્યાં કઈ એટલા બધું કઈ થઈ જવાનું. ઈ સાપ દઈ દેવાનું. પરશુરામ તો નથી સાપ દઈને એટલી બધી અસર થાય, પોતાનું ઠેકાણું નથી, સાપ દઈને થવાનું શું. એટલે મેં એને કીધું એવું તમે કેવું તો કે તમે કઈક કરો. એટલે હું ત્યાં 10 વાગે જાઉં. 10 વાગે જાઉં. મેં કીધું કે જો આયુર્વેદમાં વર્ણન છે કે તમે ગીતાનો પાઠ કરો ને તો રોગી સારું થાય. બરોબર. એટલે ભગવદ્ ગીતા લઈને જાઓ. 10 વાગે ઓલાની એન્ટ્રી થાય ને એટલે હું બધાને દઈ દઉં કે આ ગીતા પાઠ કરવાનું છે. 11:30 સુધી બેસવા આવ્યા હોય, ટાઈમ લઈને જ આવ્યો હોય, 11:30 12 વગાડવાના. કેમ કે ક્યાંક વગાડવાના જ. એને એવું નથી કઈ જવું, એને ગમે ત્યાં બહાર, કેમ કે ટાઈમ એટલો બધો લોકો પાસે છે ને, ક્યાંક પાસ જ કરવાનો છે. સમજાયું? એટલે 12 વાગ્યા કે 11:30 સુધી તૈયારી થઈને આવ્યો. હું પકડાવી દઉં, કાલો બધા વાંચો હવે 15-20 મિનિટ. આપણે આખો 15મો જે આમના પાસે વાંચવાનો છે, બધાને પ્રાર્થના કરવાની છે ભગવાનને કે આને સારું કરી દે. લ્યો ગીતા.
5-10-15 મિનિટ થાય ને ત્યાં તો એક ઇમરજન્સી કોલ આવ્યો એટલે વયા જાય. બીજા કે વાથી કોલ આવ્યો તરત બધાયના લગભગ એ સમયે જ કોલ આવી જાય. અને 3 દિવસ આવું કર્યું, ચોથા દિવસથી આવતા બધાય બંધ. મને એને કીધું કે આ સત્ય મને પહેલા સમજાઈ ગયું ને તો કેન્સર. એના માટે કોઈ આવતું જ નહોતું. જોજો, બધાયને ત્યાં મજા આવતી રસની. કેમ કે ઓલા કાંતાબેન નું શું થયું, મનાલી શું કરે છે, મીનાબેન ક્યાં રહે છે, એને કોની સાથે શું ચાલે છે, ઓને શું ચાલે, આ બધોય મસાલો રાત્રે મળે અને એમાં જ મજા આવે. ગીતામાં તો કોઈને મજા જ નથી આવતી. આ બધી વસ્તુ મળે, હલકી વાતો કરવા મળે, ખાસ બીજાની વાત કરવા મળે, બરાબર, આખા ગામની ઈર્ષ્યા કરવા મળે. આ બધી જ વસ્તુ થાય એટલે રોગ આવે. આપણા જીવનમાં તો આવું ક્યાંય નથી. નહીં જોજો, આયુર્વેદ કહે છે નહીતર તમારા હોર્મોન્સ બેલેન્સમાં ન રહે. એ બેલેન્સમાં ન રહે એટલે મોટા ભાગના રોગો થાય. ખાલી આહારથી જ રોગો થાય એવું નથી, વિચારથી પણ રોગો થાય. તમે ક્રોધ કરો તો પણ રોગો થાય, તમે ઈર્ષ્યા કરો તો પણ રોગો થાય. કેમ કે તમારા બેલેન્સ જ ન રહે, હોર્મોનલ બેલેન્સિંગ ન રહે. આખું હોર્મોન ભાવ જગત છે. ને આજે હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓએ કહી દીધું કે આ હોર્મોન બેલેન્સમાં તો રહે જો તમે સદવૃત્તનું પાલન. તો આ એક ખાસ જોવાનું છે કે આવો આહાર આપણો હોવો જોઈએ. પછી તો કે મધ આ ઋતુમાં સારું આવે. મધ ખાતા હોય એ લોકો આ મધ ખાઈ શકે. ખડી સાકર ખાતા હોય આ ઋતુમાં ખડી સાકર ખાઈ શકે. કોઈ પણ પ્રકારનું મધુર રસ આ ઋતુમાં શ્રેષ્ઠ છે. મધુર રસ એટલે કે ઈ પિત્તનું શમન કરે. બીજું તો કે કાળી દ્રાક્ષ. પછી ડાયેરિયા થાય તો આ ઋતુમાં ખસખસ સૌથી શ્રેષ્ઠ. ખસખસ ખબર છે ને, લાડુ ઉપર નાખે એ ખસખસ, એ ડાયેરિયા માટેનું શ્રેષ્ઠ ઔષધ છે. પછી આ ઋતુના શાક, આ ઋતુના શાકમાં દૂધી સર્વશ્રેષ્ઠ. પરવલ, ભાજી અત્યારે એકય ન આવે, અત્યારે ન ઉગે. અમદાવાદ વાળામાંથી ખબર ન હોય ભાજી ક્યારે ઉગે, કે સીધી માર્કેટમાંથી જ મળતી. મુંબઈમાં પેલા એવું થતું તો અમે કહેતા કે દૂધ કોનું આવે તમારે, ગામડામાં લોકો રોકાવા આવે મુંબઈથી ત્યારે, તો અમારે ત્યાં 2-3 દૂધ આવતા. બકરીનું દૂધ આવતું, ગાયનું આવતું, ભેંસનું આવતું, બરાબર. मुंबई वाला छोकराओं ने पूछी ने तो कि हमारे यहाँ गाय का, भैंस का, बकरी का दूध आता ही नहीं है, हमारा दूध भैया का। એટલે એને એમ કે ભૈયા કા દૂધ આતા હે, ભૈયાનું દૂધ આવે. અમદાવાદમાં એવું છે કે ભાઈ ભાજી અત્યારે નો થાય કોઈ પ્રકારની, હવે પછી થશે પાછી, બરાબર. એટલે અત્યારે ભાજી ન ખવાય કોઈ પણ પ્રકારની. અત્યારે વેલામાં થાય ને એવા શાકભાજી ચોમાસામાં. તમારે યાદ જ રાખવાનું, વેલામાં ક્યાં શાકભાજી થાય તો કે કંટોળા વેલામાં થાય, બરાબર છે. પછી દૂધી, બરાબર છે. પરવા લેવાના, બરાબર. તો આવા શાકભાજી લેવાના, બરાબર, કે જે નીચે ન થતા હોય, કંદ ન થતા હોય, બરાબર. તો આ કંદમાં એક જ અપવાદ છે ને, એ છે સુરણ. એ સર્વશ્રેષ્ઠ કંદ કીધું છે. બીજા નંબરનું છે આદુ, ચરક સૂત્ર છે, શૃંગવેરમ કંદાના, બરાબર. એટલે કંદમાં એ 2 કીધા છે. બાકી બધા જે ઉપર થાય એને અત્યારે ફંગસ લાગે, જીવાત થાય. કોબી અને ફ્લાવર તો સાવ ન ખવાય અત્યારે, કે માથાના દુખાવા થઈ જાય જો કોબી ફ્લાવર. ટમેટા સાવ ન ખવાય અત્યારે, કેમ કે બહુબીજ ખૂબ પ્રકારના બીજ હોય. અને અત્યારના ટમેટા તો સાવ મૂકી દો તો સર્વશ્રેષ્ઠ છે. શું કામ તમને કહું, ટમેટા છે ને એ અત્યારે આપણને ખબર નથી, પણ ટમેટા પેલા દેશી નાના આવતા, બરાબર. હવે ટમેટાની ખાસિયત એવી છે કે જો સ્કિન લચીલી થઈ જાય ને એટલે ટમેટું બગડી જાય, બરાબર. સ્કિન એની ઉપરની, એટલે જોજો તમે દબાઈ જાય ને એટલે ટમેટું બગડી જાય, પૂરું થઈ થાય. એવું કે અમદાવાદની ખબર નથી પણ હમણાં રાજકોટમાં તો એવું થાય છે. થાય ને એવું જ છે ને તો વાત, ચાલો અહીંયા ઈ જ છે ને તો વાત. કે અમારે ત્યાં ઘણા બહેનો ભણી ગણીને આવી ને IIM માંથી MBA કર્યું હોય, પછી શાકભાજી લેવા નીકળે,
રાજકોટ લગ્ન થાય એટલે ફેક્ટરી નવું નવું હોય એટલે પોતે શાકભાજી નજીકમાં માર્કેટ હોય એટલે નીકળે શાક લેવા, બરાબર. પછી થેલી લે એટલે ભણેલા ગણેલા હોય એટલે આજુબાજુ લોકોને ખબર પડી ગઈ હોય, ઓલાને ખબર કે આ તો ખૂબ ભણેલા છે, એટલે પેલા 1 કિલો ટમેટા લે. પછી આગળ વધે તો બટેટા મળતા હોય 1 કિલો ઈ, પછી કોબી નાખી, બરોબર. થેલી એકની એક, પેલા ટમેટા નાખ્યા, પછી બટેટા નાખ્યા, પછી કોબી નાખી, પછી આ એવી રીતે આખી ભરે તો નીચે તો રસ નીકળે સીધો સોસ જ. એટલે ઓલા લોકો કે બેન ભણેલા લાગો, તો MBA કંપનીનું મેનેજમેન્ટ આવડે છે, ઘરનું એને નથી આવડતું, બરાબર કે ભાઈ. એટલે ઘણા લોકોની ખબર નથી હોતી, પણ ટમેટા છે એ સ્કીન ઢીલી પડી જાય ને ટમેટાની તો ટમેટું બગડી જાય, બરાબર. એટલે ટમેટું લોકલ લેવલ ઉપર રખાય, જેમ કે અમદાવાદમાં અમદાવાદનું રહે, રાજકોટમાં ઉગવાવાળું રાજકોટનું થાય, એવી રીતે થાય. ટમેટા ક્યારેય આવી રીતે સાયકલ નો પકડે, અહીંયા ઉગે બહાર નો મોકલી શકાય, પણ આપણે મોકલવા તઈ, બરાબર છે. કેમ કે લોકોને તો બધી જગ્યાએ બિઝનેસ કરવાનો જ હોય, બરાબર. ટમેટા આ તે બધી જ વસ્તુ, એટલે ઈ બ્રેડમાં, સોસમાં ને નોનવેજમાં ટમેટાનો સોસ ખૂબ સારો, કેમ કે ખાટ મીઠો હોય. આપણે જો કેવી રીતે શાકમાં ખાલી સેવનું નો ચાલે, એની આ ટમેટા, દૂધીનું ખાલી નો ચાલે, ટમેટા તો ખાટું મીઠું, બરાબર. એટલે આપણે તો સારી રીતે જ જમવું એટલે બધા ટમેટા બધી જગ્યાએ નાખે, બરાબર. એટલે ત્યાં સોસમાં ચાલે એટલે ત્યાં મોકલવાના બધા, અહીંથી એક્સપોર્ટ કરવાના, બરાબર. એટલે શું કર્યું ખબર છે કે જીનેટિકલી મોડિફાઈડ ટમેટાનું બીજ આવે તો એને જોયું કે આ ટમેટાનું જે બીજ આવે એની ચામડી મજબૂત કેમ થાય, તો ચામડી મજબૂત થાય તો ટમેટું લાંબુ ટકે. તો કે ચામડી મજબૂત કેમ થાય, તો વૈજ્ઞાનિકોએ કીધું કે જો ડુક્કરની ચામડી છે ને એ સૌથી વધારે કડક છે. જોયું છે તમે ડુક્કર? ભૂંડ છે ને એ સૌથી વધારે જાડી ચામડી વાળું છે, અસર ન થાય એને. હવે લોકો એવા થતા જાય, જો કે મનુષ્યો ઘણા એવા થતા જાય અત્યારે, બરાબર, જાડી ચામડી વાળા, તો એને ન થાય. એટલે ડુક્કરનું જીન્સ ટમેટાના જીન્સ આયરે જીનેટિકલી મોડિફાઈડ કર્યું. હવે જે ટમેટા ઉગાડ્યા એની સ્કીન જુઓ તો સફરજન જેવા ટમેટા છે, બરાબર. એને તમે દબાવો કાંઈ ન થાય એટલા બધા. એની આયુષ્ય 1 મહિનો છે, કેમ કે ત્યાં અહીંથી દુબઈ પહોંચે, ત્યાંથી કતાર જાય, ત્યાંથી બીજી આરબ કન્ટ્રીઓમાં જાય તો એને ટાઈમ જોઈએ. હવે એમની સુવિધા માટે આપણે જીનેટિકલી મોડિફાઈડ કરીને ટમેટાની ચામડી બદલી દીધી, તો બધા જ ટમેટા મોસ્ટલી 95%, 5% દેશી આવે છે અત્યારે બજારમાં, 95% જે આપણે ટમેટા ખાઈ છીએ એમાં ડુક્કરનું જીન્સ છે, કેમ કે જીનેટિકલી મોડિફાઈડ આવે, આવડા ટમેટા, બરાબર. પણ આપણને જ્ઞાન નથી, અને આપણે એમ માની છીએ કે આપણને જ્ઞાન ન હોય એટલે બધું યાદ. કબૂતર આંખ બંધ કરે તેને એમ થાય કે આ શિકારી કાંઈ નહીં કરે, કેમ કે મને નથી દેખાતું તેને એમ દેખાતું. આપણું એવું છે, આપણને એમ છે કે આપણે બને ત્યાં આવી વસ્તુથી જ્ઞાનથી જ આઘાત થાય. નકામું ગિલ્ટી આવે 2-4 વસ્તુ છોડવી પડે, એના કરતા બરાબર છે, હાલે છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણે જે ટમેટા ખાઈ છીએ એના ગુણ ટમેટાના નથી. ટમેટાના ગુણ તમારે જોતા હોય તો દેશી જે લોકો આવે છે, સૃષ્ટિમાં કદાચ આવે તેમાં ઘણા ખેડૂતો જેના દેશી એ નાના ટમેટા અને સિઝનલ આવે, બધી ઋતુ નો થાય ટમેટા. તો આ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. ટમેટા વિશે કીધું તો આવા અત્યારે તો એ ટમેટા ન ખવાય કોઈ પણ પ્રકારના, પણ અત્યારે ખાવા વાળા વેલામાં થતા શાકભાજી ખવાય, બરાબર. શાકભાજીની વાત અહીંયા પૂરી થઈ જાય છે. હવે પછી આયુર્વેદમાં આ બધી વસ્તુઓ આહાર વિહારની વાત અહીંયા પૂરી કરી કે આટલી વસ્તુઓ ખાવાની, આટલી નહીં ખાવાની. ખાવાની વસ્તુઓમાં આપણે જોયું કે મગ, ચોખા, ખીર, દૂધ, બરાબર છે, જવ, બરાબર. પછી શાકમાં આપણે જોયું પરવળ, દૂધી, રીંગણા અત્યારે ન ખવાય, બટેટા અત્યારે ન ખવાય, અત્યારે ટમેટા ન ખવાય, અત્યારે કોઈ પણ પ્રકારની ભાજી પત્તાવાળી ન ખવાય, એનો સમય શિયાળાનો આવશે હવે, બરાબર. અત્યારે ભાજીને અનુકૂળ વાતાવરણ ન થાય, બરાબર. ભાજી આવે તો જીવાતવાળી આવે, બરાબર. તો અત્યારે આ વસ્તુઓ પત્તાવાળા શાકભાજી ન ખવાય. અત્યારે કોબીજ ફ્લાવર સાવ ન ખવાય અત્યારની ઋતુમાં, શીરો રોગ કરે ઘણા બધા,
બરાબર. આટલી વસ્તુઓ અત્યારે આપણે જોઈએ. ખાવામાં વેલા ઉપર થવા વાળા શાકભાજી, કંટોલા છે, પરવલ છે, દૂધી છે, એવા બધા શાક જેટલા છે એટલા પથ્ય શાક અત્યારે ખવાય. છેલ્લે કાંઈ ન મળે તો મગ ખવાય કઠોળમાં, અરહર, તુવેરની દાળ ખવાય. બરાબર છે. અડદની દાળ અત્યારના ઋતુમાં ન ખવાય. અડદની ઋતુનો કાળ શિયાળો આવશે. અડદની દાળ વિદ્યાર્થીઓને ન ખવાય, કેમ કે બુદ્ધિ ઘટાડનારી છે અડદની દાળ. સાધુને ન ખવાય, વિદ્યાર્થીને ન ખવાય, બૌદ્ધિક કામ કરવા વાળા અડદની દાળ ન ખવાય. અડદની દાળ કોને ખવાય? જેને શરીરની શક્તિ જોઈએ એવા ગૃહસ્થોએ ખવાય. જો સાધુએ ન ખવાય, બ્રહ્મચારીએ ન ખવાય, ગૃહસ્થોએ ખવાય. અત્યારે ને શિયાળા. બરાબર. આ એક આહારનું મહત્વ છે કે કેટલીક વસ્તુ આપણે પ્રજ્ઞાને અને બુદ્ધિને અનુરૂપ છે, કેટલીક સ્વર અને કંઠને અનુરૂપ છે. જેને ગાવાનું હોય, બોલવાનું હોય, એને શું શું ન ખવાય? તો કે હિંગ, મરચું ને આમલી, સોપારી ને તેલ. જો ગાવાનો કે બોલવાનો ખપ હોય તો પાંચેય વસ્તુ મેળ. તો પાંચેય વસ્તુ ન ખવાય. જેને પ્રવચન કરવું છે એને હિંગ ન ખવાય, મરચું ન ખવાય, આંબલી ન ખવાય, સોપારી ન ખવાય ને તેલ ન ખવાય. કેમ કે એ અસ્વર્ય છે, સ્વરને નુકસાન કરવા વાળી વસ્તુ છે. ગળાનું પેલું કરી નાખે, ગળું બેસાડી, ગળા પાસેથી લાંબો સમય કામ ન લઈ શકે. પણ એ જ ગળા પાસેથી લાંબો સમય કામ લેવું હોય, પ્રોફેસર છે, વક્તા છે, પ્રવચનકાર છે, કોઈ પણ વ્યક્તિ છે, વારંવાર બોલવું પડે છે, કોકને વ્યાપારી છે, તો એને શું ખવાય? તો કે દૂધ, સાકર ને એલચી, વરિયાળી ને દ્રાક્ષ. જો બોલવાનો ખપ હોય તો પાંચેય વસ્તુ ચાખ. તો આ પાંચ વસ્તુ ખવાય: દૂધ, સાકર, એલચી, વરિયાળી અને દ્રાક્ષ. આ પાંચ વસ્તુ જેને બોલવાનું હોય, ગાવાનું હોય, ગળાનું કામ હોય, એને આ પાંચ વસ્તુ રોજ લેવી. દૂધ, સાકર, એલચી, વરિયાળી અને દ્રાક્ષ. દ્રાક્ષ એટલે કાળી દ્રાક્ષ, જે સૂકા મેવાની આવે છે, મુનક્કા. ઓલી દ્રાક્ષ 12 મહિના ન આવે, એ ન લેવાય 12 મહિના. બરાબર. એટલે આટલું થયું. એટલે આ આહાર વિહારની મેં વાત કરી આખી, કે આટલી વસ્તુઓ લઈ શકાય, આટલી વસ્તુઓ ન લઈ શકાય. આંબલી ખાસ આ ઋતુમાં ન લેવાય. આનું જ્ઞાન આપણને બધાને હોવું જોઈએ. આંબલી બે રીતે નુકસાનકારક છે. એક તો અમ્લ છે અતિશય, એટલે આ ઋતુમાં ન લેવાય. એની પણ એક ઋતુ આવશે લેવાની, ત્યારે કહેશું. એના પણ ઔષધીય ગુણો છે. અને બીજી વસ્તુ, ગર્ભવતી મહિલાઓએ ન લેવાય. ગર્ભવતી મહિલાનો એક પ્રસંગ કહું કે અમારે રાજકોટમાં ઘણા બધા ગર્ભાવસ્થામાં થવા વાળા રોગો વાળા પેશન્ટ અને કોઈ પણ પ્રકારની ખોટ ખાપણ વાળા પેશન્ટ ત્યાં આવે છે. અમારું ચિકિત્સાલય ત્યાં ચાલે છે. અમારે ત્યાં બધી ટીમના મેમ્બર આવ્યા છે. સાર્થકભાઈ છે, સત્યમભાઈ છે, સાત્વિકભાઈ, ત્યાંથી લઈને બીજા બધા યુવાનોની ટીમ છે આખી. ખોડીદાસભાઈ ત્યાં નવસારીથી ખાસ આવ્યા છે, કોનીભાઈ નવસારીથી આવ્યા છે. એવી રીતે અહીંયા અમદાવાદમાં વિવેકભાઈ છે, રીતેશભાઈ હંમેશા આવે છે અમારે ત્યાં શિબિર વખતથી. અમારા ત્યાં બે ચિકિત્સાલય છે. એક ચિકિત્સાલય છે, એક ત્યાં ઔષધાલય છે. એમાં દર વખતે લોકો ત્યાં આ ચિકિત્સા બધા સુધી પહોંચે એના માટે અમુક કેમ્પ રાખ્યા છે અગ્નિકર્મનો, જે પ્રચલિત નથી. અમુક દિવસો હું હોઉં છું ત્યાં સેવા માટે. કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી, એટલે સેવા માટે હું ત્યાં જાઉં છું 2 કલાક. ખાસ કરીને મારો વિષય છે કે ખોટ ખાપણ વાળા બાળકો કેમ ના આવે. કે અત્યારે ભારતમાં ગવર્મેન્ટે ઇસ્યુ કર્યા છે કાર્ડ. તમે અંદાજ નહીં લગાવી શકો, તમારા કલ્પનામાં નહીં આવે, તમે મારી વાત માની નહીં શકો, પણ રીચેક કરજો મારી વાત. આ તમે ખરાઈ કરજો કે સક્ષમ નામની સંસ્થા સંઘની RSSની છે, એને આખો સર્વે કરેલો છે કે આખા ભારતમાં અલગ અલગ પ્રકારની ડેફિશિયન્સી વાળા થેલેસેમિયા, ટાઈપ 1 ડાયાબિટીસ, પછી તો કે સિઝોફ્રેનિયા, ડાઉન સિન્ડ્રોમ, ઓટોઇમ્યુન ડિસીઝીસ, બરાબર, આવા જેટલા પણ એવા રોગો છે એટલાનો એક સર્વે કર્યો. આવા ઇસ્યુ અંધ અપંગ વાળા 4,98,00,000 છે. એટલે 3-4 નાના દેશો થયા.
એવું તો એકલા ભારતમાં અંધ અપંગો આવા લોકોની સંખ્યા છે કે જેને 2 વાર ઇન્સ્યુલિન લેવું પડે છે. આપણને નાચ ગાન હાસ્ય કરવાનો સમય ક્યાં છે વિચાર. આવા લોકો આનો આશ્રમ બાજુમાં જોઈ આપણે ક્યારેય ગયા? આપણે ક્યારેય એની વેદના જોઈ? આપણે ક્યારેય એના વિશે વિચારી? આપણને શરીર મળી ગયું છે એટલે પૂરું થઈ ગયું, બાકીનું જે થવું એ થાય. બધા મોટા ભાગના લોકોની મેન્ટાલિટી આવી છે. પણ મેં મારું કર્તવ્ય કર્યું છે. હું પેલા ન્યાય ભણાવતો હતો, વ્યાકરણ ભણાવતો હતો. મારી ભણાવવામાં ખૂબ જ સારી સ્કિલ હતી. એકવાર મારી પાસે ભણે પછી બીજા પાસે કોઈ ભણતું નહીં, બરાબર. પણ મને એવું લાગ્યું કે જો હું આમાં રહીશ તો આટલા લોકોનું કોણ કરશે. મારી તો જિંદગી આરામ એસો આરામથી થાય એવી જાય એવી હતી, કેમ કે મારી પાસે એક વ્યક્તિ ઓછો સમય 5-7 લાઈનમાં મારી એક્સપર્ટીઝ, દવામાં એક્સપર્ટીઝ, પ્રોફેશનમાં એક્સપર્ટીઝ, એકેડેમિકમાં એક્સપર્ટીઝ, 5-7 વસ્તુમાં, રિસર્ચ પેપરમાં એક્સપર્ટીઝ, દવાના ફોર્મ્યુલેશનમાં એક્સપર્ટીઝ, બરાબર. તો એક કંપનીને હું દવાનું ફોર્મ્યુલેશન જ દીધે રાખું, દવા જ બનાવી રાખે. તો મારી પાસે 400 તો ફોર્મ્યુલેશન દવા, સારામાં સારી દવાના. પણ મેં વિચાર્યું કે આવા બાળકોનું કોણ, મારે તો કઈ તકલીફ નથી, બરાબર, પણ આવા બાળકો માટે કોણ. એટલે મેં સેવા શરૂ કરી. અને સેવા શરૂ કરી કે એનું કોઈ નથી, બરાબર, એની વ્યથા કોઈ સમજતું નથી. એવા મારી પાસે આવે બિહાર, બંગાળ. હમણાં ગયા વખતે 2023માં ઓગસ્ટ મહિનામાં એક બેન રાત્રે 11 વાગે 3 ટ્રેન બદલીને આવી એના દીકરાને લઈને. 5 વર્ષનો એનો દીકરો હતો. 7-8 ફ્રેક્ચર થયા હતા એના દીકરા, મલ્ટિપલ ફ્રેક્ચર. અહીંયા પાટો બાંધ્યો હતો, અહીંયા. કેમ તો કે ફીટ આવી જાય છે, ફીટ આવે એટલે પડે એટલે ફ્રેક્ચર થઈ. કોકે કીધું કે ત્યાં મફત દવા થઈ જશે એટલે રાજકોટ હોયા. 3 ટ્રેન બદલીને રાત્રે 11 વાગે આવ્યા. એટલે મારો વોચમેન છે એની યાર ઝઘડતો હતો કે તમે સાહેબનો ખોટો ટાઈમ બગાડો છો, મફત કરે છે એટલે તમે લોકો એનો મિસયુઝ કરો છો, એને સુવા નથી દેતા. એટલે મેં એને ફટકાઈ કીધું આપણી પાસે ક્યારેક કઈ હોય ને તો જ બીજો વ્યક્તિ આવે. એટલે પેલા તો તારે આ સંસ્થામાં રહેવું હોય તો ભાષા શીખવી પડે. હંમેશા આપણો અહંકાર જ હોય. મેં એને કીધું જમીન આવ્યા છું તો પેલા જમીન લે, દૂધ પીવું હોય તો દૂધ પી લે, મારો અહીં કર્તવ્ય છે, બરાબર. સવારે હું તમારી ફાઇલ જોઈ લઈશ, ફાઇલ જોઈને તમને કહીશ આ મારું કર્તવ્ય છે, એ હું પૂરેપૂરું બજાવી લઈશ, બરાબર. અહીંથી કોઈ પણ વ્યક્તિ એવું ન જવો જોઈએ કે મારી આશાએ આવ્યો હોય અને એને ધક્કો પણ થાય તો એ મને ગિલ્ટી જિંદગીભર માટે. મેં એની ફાઇલો જોઈ, બેનને પૂછ્યું. હવે તમે વિચાર કરજો, એ બેને બિહારમાં રહેતા હતા, મમ્મીને ત્યાં ગયા, 7 મહિના પૂરા થયા એટલે ગોદ ભરાઈ કહેવાય. એટલે મમ્મીને ત્યાં જાય. મમ્મીને ત્યાં ગયા, પેલા મમ્મીને ત્યાં ગયા હતા તો જ્ઞાન મળતું હતું. હવે મમ્મી પણ સિરિયલમાં પિક્ચરોમાં મસ્ત છે એટલે મમ્મી પાસે કઈ રહ્યું નહીં છોકરીને દેવાનું. છોકરીને કઈ ખબર નથી એટલે છોકરીને ત્યાં બીજી છોકરી જન્મ લે છે. પોતે 5 વર્ષની છે, એટલી નાની બુદ્ધિ છે, એને ત્યાં બીજી છોકરી જન્મ લે છે, એ બુદ્ધિ વગરની. બધા બુદ્ધિ વગરના જ ભેગા થાય છે. કોણ કોને કહે. હવે એને 7મો મહિનો ચાલતો તો, બહાર પાણીપુરીની રેકડી વાળો નીકળો એટલે કે બેટા અત્યારે થોડું ખાવાની ઈચ્છા નહોતી, તે પાણીપુરી ખાઈ છે. પેલો ઉભો રહ્યો, 5-10 પાણીપુરી પેલું પાણી નાખીને આવી. પાણીપુરી એને ખાધી. રાત્રે 12 વાગે તાવ ચડ્યો એટલે દવાખાને લઈ ગયા, ફીટ આવી ગઈ, વાય. 2-3 દિવસ ત્યાં એડમિટ થયા, પાછા આવી ગયા. 2 મહિના પછી બાળકનો જન્મ થયો, દીકરાનો. 3જા દિવસે એને ફીટ આવી. ડોક્ટરે કીધું કે આને ગર્ભમાં જ ફીટ આવી ગઈ છે. એક તો એ ગર્ભમાં જ ફીટ આવી ગઈ, બીજી વખતે અને ફ્રીક્વન્ટલી દર મહિને એકવાર એને વાય આવે. ગમે ત્યાં હોય પડી જાય એટલે લાગી જાય. ક્યાંક સીડી ઉતરતો હોય ને ફીટ આવે, સીધો જ સીડીથી 4થા પગથિયેથી સીધો જ ઉલટી પડે. અહીંયા ચાલતું હોય તો અહીંયા ફીટ આવી જાય. 6 વીઘા જમીન વેચાઈ ગઈ. મેં એને કીધું કે ભાઈ આ વસ્તુમાં ટોટલ દવા તમારી ફ્રી કરશું. આવા એકની નહીં 700 જણાની દવા ફ્રી સંસ્થા કરે છે. અને કરે છે ને રીતેશભાઈ આ બધાને ખબર છે કે એટલે જ હું ત્યાં સેવા મેં કરવાનું સંકલ્પ લીધું છે. મારે તો એ વસ્તુને જ પહોંચાડ્યા છે આ હજારો બાળકો સુધી, લાખો બાળકો સુધી.
મારો એક જ સંકલ્પ છે કે આમાંથી બચી જાય. પછી મેં આખું કેસ હિસ્ટ્રી એની જોઈ, ત્યારે મને ખબર પડેલી કે જો આ વસ્તુ 5 મિનિટની ભૂલ હતી, અહીંયાથી આંબલીનું પાણી ગયું, અહીંયા પહોંચ્યું, 5 મિનિટ પણ નહીં, 2-3 મિનિટ થઈ, સજા કેવડી વિચાર. આખું ઘર 5 વર્ષ ત્યાં ટ્રીટમેન્ટમાં 6 પ્રદેશમાં જઈ આવ્યું છે. 6 પ્રદેશમાં કેવડી હેરાન હતી. એલોપેથી પાસે ટ્રીટમેન્ટ નથી, આયુર્વેદ પાસે એને આશા છે, પણ મને દુઃખ એ વાતનું થયું કે આયુર્વેદ પાસે પણ એની ટ્રીટમેન્ટ નથી. હું એને કહી શકું એવી સ્થિતિમાં નહોતા, કેમ કે મારી પાસે એની એટલી અપેક્ષા હતી કે આ વ્યક્તિ જો કેસ હાથમાં લે ને તો એ ભૂટી જાય. હવે હું એને ના પાડું તો એને જબરજસ્ત આઘાત આવે. મારે આ સાયકોલોજી પણ જાણવી પડે, બધાની બધી વાત સત્ય ન કહી દે, સ્થિતિ પણ જોવી પડે, માનસિક રીતે કેવી કેટલું પચાવી શકે. આશ્વાસન આપવા સિવાય આમ મારી પાસે સત્ય હકીકતમાં કઈ નથી. કે ભગવાન ધન્વંતરીના વાક્યો યાદ આવ્યા કે ગર્ભથી થવા વાળા રોગ અને જન્મથી થવા વાળા રોગોનો ઉપચાર ધન્વંતરી પાસે નથી. પોતે ધન્વંતરી એવું કહે છે કે એની પાસે એક જ રસ્તો છે, એને બને ત્યાં સુધી અટકાવતા જાઓ, જ્ઞાન આપતા જાઓ. અને એટલે મેં મારા શ્રીમંત મિત્રોને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કીધું કે તમે આ અનિમુક્તિ ટિકિટો આપો છો બધાને, તમે આ સમૂહ લગ્નોમાં કબાટો, ટીવી ને પલંગો બધું આપો, એની કાંઈ જરૂર નથી. તો એની કમાઈ લેશે પોતે, અને એવી કમાવાની તાકાત હોય તો જ લગ્ન કરાય, કોકના પૈસા ન કરાય. પોતાનામાં આવડામાં નો તાકાત હોય ને તો એવા ઉપકાર કોઈ ઉપર ન કરે. એટલી સમર્થતા ન હોય તો શાસ્ત્રકારો કે લગ્ન જ ન કરે. પણ એને તમે 3 સંસ્કાર કરાવવાનું કમિટમેન્ટ લ્યો, એને કહો કે તમે આટલું નહીં જ કરો, કેમ કે તમે વિચાર કરો, એક એની નાની અમથી ભૂલ આવનારી સંતતિને જિંદગીભર સુધી પથારીમાં રાખે. એના જેવો ગુનો હું વિશ્વનો બીજો નથી કરતો. કે તમારો એક પ્રમાદ કે એક ભૂલ કે એક બેહોશી કે તમારું એક અજ્ઞાન જો સામેવાળી વ્યક્તિને જિંદગીભર માટે પથારીમાં રાખતું હોય ને, તો આપણને જીવવાનો જગ નથી. એટલે ખાસ નવયુવાન દંપતીઓને પ્રેરિત એના માટે અમે ક્લાસ ચલાવીએ છીએ. એના માટે હું પોતાનો પર્સનલ ટાઈમ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર આપું. મારે ભાઈ એક રૂપિયો જોતો નથી યુવા પેઢી પાસે. માત્ર ને માત્ર હું સેવા માટે આ કરું છું. મારા એક્સપર્ટાઇઝને કારણે જો આવનારા અંધ અપંગો બચી જશે તો એ મને કેવું છે. મારી એક્સપર્ટાઇઝ લેખે લાગી જશે ને ત્યારે તો મને ભગવાને જે આપ્યું છે, મને કુદરતે જે આપ્યું છે, મારા કર્મે આપ્યું છે, તો એનો શ્રેષ્ઠ વિનિયોગ આવા કામમાં કરવા માંગુ છું. કે આવા હજારો બાળકો છે, આવા હજારો દંપતીઓ છે, એને પ્રેરિત કરો. નકરા 4,98,00,000 છે, એ કાલે 10 કરોડની સંખ્યામાં જશે. આ ગંભીર વસ્તુ છે. આપણા ઘરમાં આવું બાળક નથી એટલે નહીં ખબર હોય, પણ જેના ઘરે છે ને એની વેદના મેં જોઈ છે. એ માની શું સ્થિતિ થાય છે, એને બાળકને 2 વાર ઇન્સ્યુલિન આપવું પડે, શુગર ચેક કરવું પડે 2 વાર. ટાઈપ 1 ડાયાબિટીસ નંબર 2250 બાળકો છે રાજકોટમાં. એની સ્થિતિ મેં જોઈ છે. એની દવા હું ફ્રી ઓફ આપું છે, કે એક કોઈ પણ મેડિકલનો ખર્ચો જેના ઘરે છે એની દવા અમે પ્રોપર એનું નિદાન કરીને ફ્રી આપીએ છીએ. કોઈ પણ પ્રકારનો એક મેડિકલનો ખર્ચો એનો પરમેનન્ટ છે. ટાઈપ 1 ડાયાબિટીસ છે, થેલેસેમિયા છે, કિડનીના કોઈ પણ પ્રકારની બીમારી છે, કે કોઈ પણ એવો ડિસીઝ છે, સિઝોફ્રેનિયા છે, ડાઉન સિન્ડ્રોમ છે, ઓટોઇમ્યુન ડિસીઝ છે, કોઈ પણ પ્રકારનો છે, તો એની ટોટલ દવા હું ત્યાંથી કઢાવી આપું છું મારી સાઈડ. એ ત્યાં ન હોય તો બીજી કંપનીમાં પણ હું રિક્વેસ્ટ કરું છું, એ લોકો આપે છે. એની ન આપે તો હું મારા ખાતે એને કઢાવીને મારા આદિવાસી વિસ્તારોમાં જોઈએ, ગર્ભવતી મહિલાઓને કેલ્શિયમ પૂરું ન હોય તો આવનારા બાળકોની ખોટખાપણની સમસ્યા હતી. એ અમે કેલ્શિયમ ડ્રોપ આપીએ એને, કે તમે ત્યાં કેલ્શિયમ ડ્રોપ આપતા જાઓ તો એ સમસ્યાનું નિવારણ થાય. નાની નાની વસ્તુ આયુર્વેદમાં કેટલી છે, એના ઇમ્પ્લિમેન્ટેશન છે. એને કંઈક કરવાની જરૂર છે. માત્ર કીધે કાંઈ નહીં થાય કે અમે વિશ્વગુરુ છીએ, અમે આમ છીએ, તેમ છીએ, ભારત જેવું કોઈ દેશ નથી, આ તેમ, એનેથી કાંઈ નહીં થાય. ક્રિશ્ચિયાનિટી અહીંયા આવી છે તો કેટલી સેવા કરે છે, એટલે લોકો એનો ધર્મ અપનાવે છે. આપણે એને ગાળો દઈ છીએ કે એ લોકો આમ કરી દે, તેમ કરી દે, ધર્માંતર. પણ આપણે કોઈ દી નીકળ્યા ઘરેથી? આપણે કોઈ દી ગામડે ગયા? સરકારી તો લોકો, સરકાર ડોક્ટરને ગામડે મોકલે, ગામડે જવા તૈયાર નથી. ભરતભાઈ સંઘવી આવ્યા છે. હા,
તો એ વિશ્વ હિન્દુ પરિષદથી અત્યારે આપણે એનું થોડાક સુવર્ણ પ્રાશન આપીને આપણે એને ખાલી સન્માન એક વાત કરવાનું છે. એ લોકો 89 કેન્દ્રો અહીંયા ચલાવે છે સુવર્ણ પ્રાશનના આપણા આસપાસના એવા ગામડાઓમાં કે જ્યાં પહોંચતા નથી. અમે પેણ ગયા હતા પનવેલ પાસે, એવા ગામડાઓ છે ત્યાં તો બસ નથી ચાલતી, 4 વ્હીલ માંડ ચાલે. તો આજે ઘણા બધા આપણા લોકોમાંથી પણ સેવા કરવા વાળા લોકો છે, પણ આવા બાળકો સુધી આપણી સ્વાસ્થ્ય વ્યવસ્થા પહોંચાડવી જોઈએ. આપણા એરિયામાં, આપણી સિટીમાં, આપણા આસપાસના વિસ્તારોમાં આવા બાળકો હોય તો એને ખાસ અમારું ધ્યાન દો. નકર રીતોષ અમને પણ છે પાછું. જો કોઈ બાળક સુધી સેવા ન પહોંચી તો પેલું તો અમારું જ છે કે અમે ક્યાંક ને ક્યાંક બેભાન થયા કે પ્રમાદ મારીએ, અમે અમારા બીજા કામમાં વ્યસ્ત થયા, તો એવા બાળકો અમારા ધ્યાનમાં ના આવે. અને આવા ઘણા અનુભવ પણ અમને થયા છે સારા બાળકો. મુંબઈ છે, આપણે ગોપાલ નમકીનમાં એક શિબિર રાખેલી, ત્યારે એક બેન આવ્યા હતા ત્યાં, એ આશ્રમ ચલાવે છે મુંબઈ આવા બાળકો, અને એમને અરગચંદભાઈ સંઘવી એમને મોકલ્યા હતા. એ આશ્રમ ચલાવે છે ત્યાં એમના બાળકોને સિઝોફ્રેનિયા અને ડાઉન સિન્ડ્રોમ જેવી બીમારીઓ હોય ને, એટલે એ રડે રાત્રે, અને પેટ સાફ થાય નહીં. પેટ સાફ ન થાય ને એટલે ખૂબ જ રડારડ કરે, આ કરે તે કરે. માતાને બિચારાને સવારે કામે જવાનું હોય, એટલી બધી સામાન્ય પરિસ્થિતિ વાળા લોકો હોય કે માતા પિતા બે કામ કરતા, ત્યારે એના ઘરનું પૂરું થતું. એમાં બાળક રડે રાત્રે એટલે સુવાનું. આવી પરિસ્થિતિમાં અમે એમને બોલાવ્યા, તમે રાજકોટ આવો, તમે એમને દવા દઈ, તમે એની સુધી પહોંચાડો. 350-400 જેટલા સુવર્ણ પ્રાશનની આખી મોટી થેલી, બીજી બધી વસ્તુઓની દવાઓ કરી દીધી, એને બધું સમજાવ્યું, ટ્રેનિંગ આપી. 2 દિવસ આવ્યા હતા ગોપાલ નમકીનમાં. એ ત્યાં લઈ ગયા ને એને શરૂ કરી ને એટલે ઢગલો થઈ ગયો લોકોના ફોનનો કે આને ત્યાં અમારે પેટ સાફ થઈ ગયું છે, ખૂબ સારું લાગે છે, બાળક સુઈ જાય છે. એ જ અમારા માટે મોટો એવોર્ડ હતો. આવા કેટલા બધા બાળકોના નાના ઉપાયો જો તમે શીખી જાઓ, કેમ કે આયુર્વેદ યુનિવર્સિટીમાં ભણાવાય એ આયુર્વેદ છે જ નહીં. એ તો આચરણ વગરનું જ્ઞાન છે. કે કોઈ 9 વાગે યુનિવર્સિટી ઉઠતો હોય, 12 પફ ને કોકાકોલા પીતો હોય, એ આયુર્વેદનો પ્રોફેસર હોય કે આયુર્વેદનો સ્ટુડન્ટ હોય, તો એ આયુર્વેદને ક્યાં લઈ જશે? એના આચરણમાં જ આયુર્વેદ નથી. ગુરુકુલનું આયુર્વેદ એ સત્ય આયુર્વેદ છે. એ કરુણા શીખવે છે, એની કરુણાની ભાષા શીખવે છે, એની એક્સપર્ટાઇઝનો ઉપયોગ શીખવે છે. એ ક્યારેય પણ નોટે આઉટ નથી થતું. એની શ્રેષ્ઠ બુદ્ધિથી સંયોગો કરે છે, ઔષધિઓને જાણે છે, ઉપાયો શીખવે છે. અમે એવી ટ્રેનિંગ આપીએ છીએ કે આજે આખા ભારત દેશ આવડો મોટો, જેમાં 12 લાખ ડોક્ટર છે રજીસ્ટર, એમાં 10% જ એક્સપર્ટાઇઝ છે. એમાં કામ કરવા વાળાની સંખ્યા 2-4% જ છે. તો આપણે સ્વાસ્થ્યનું જ્ઞાન નહીં લઈએ તો ક્યાંક ને ક્યાંક આપણને મોટું નુકસાન થશે. એટલે બધા જ લોકો સ્વાસ્થ્યનું જ્ઞાન લે, વધારે આવી શિબિરો કરે, આપણે બીજાને કામ આવીએ. 5-7 વસ્તુ આપણે શીખી લઈએ, આપણા ઘરમાં બદલાવ કરીએ, આપણી કંપનીમાં બદલાવ કરીએ, આપણા બાળકોને આ શીખવીએ નાનપણથી આયુર્વેદ કે બેટા દૂધની સાથે મીઠું ન ખવાય, દૂધની સાથે ખાટા ફળ ન ખવાય, આની સાથે આ ન ખવાય, ચોકલેટમાં નિકલ ધાતુ આવે, ચોકલેટ ન ખવાય. કેટલાક જગ્યાએ તો મને એટલું દુઃખ થાય કે સંન્યાસીઓ ગીતાના પ્રવચન પછી કેડબરીની પ્રસાદી આપે. હવે જે દેશના સંન્યાસીને શું ખવાય શું ન ખવાય ની કદાચ નથી, તો એ ઉપદેશ શું આપશે લોકોને? અને એ ઉપદેશથી લોકોનું શું થશે? ગીતાથી ફાયદો નહીં થાય એટલો કેડબરી નુકસાન થશે. કે નિકલ ધાતુ ચોટે, અનેક પ્રકારના રોગો કરે, ટોન્સિલ તરત વધી જાય. તો નાની વાતો શીખવ.